हाँ फॉर्म भरा है। अरे भाई ऐसे ले लो जो आप खाटा बोल अरे ऐसे देखा છે આમાં શું થાય કે આ બધું એક સેમ લાગી જાય હા એટલે અને કીધવાનું પડે આ પણ કીધું પણ પાડી દો ને એક ફોટો એમાં શું હોય એવું લાગે અહીંથી પડે જોઈએ અહીંયા તો આ ચેવો બંગલો પડે આ વાહલો આ જો અજમો આ તો કઈ નહીં ઊંઝા માર્કેટ વાળા આવી નથી ઊંઝા માર્કેટ તો હાલ છે તમે બધા આવી જાવ ઈ માર્કેટ આ વિકસિત ભારત પછી આ બધો આ ફોર્મ તો બધા ભરેલા જ છે હા એ બધાના ફોર્મ વધારે આ બે થઈ ફોર્મ ને બધું તો આપણે ઓફિસે પહોંચો આપી છે બધું આપી દઈએ તમને આ તો શું સ્થળ ઉપર તમે જોઈ લો आई गयो હવામાન વિભાગ દ્વારા તારીખ 13, 14 અને 15ના રોજ જે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવેલ હતી એ અન્વયે ગઈકાલે સાંજે તારીખ 13ના રોજ એપીએમસી માંડલ ખાતે કમોસમી ભારે વરસાદ થવાથી ત્યાં જે અજમાની પુષ્કળ આવક ખેડૂતો દ્વારા જણસું લઈને આવેલ હતી જે અન્વયે ત્યાં આજરોજ અમને જાણ કરવામાં આવેલ હતી તો અમે સરકારશ્રીના વિભાગ તરફથી નાયબ ટીડીઓ શ્રી વિષ્ણુભાઈ સુમેસરા, તલાટી કમ મંત્રી શ્રી અરવિંદભાઈ મકવાણા, ગ્રામ સેવક શ્રી સક્તાભાઈ મુજપરા તથા વિસ્તરણ અધિકારી ખેતીવાડી તરીકે હું સતીશભાઈ મકવાણા આજરોજ અહીંયા એપીએમસીમાં આવીને અમે ત્યાં સ્થળ મુલાકાત કરતા ત્યાં જોતા ઘણા અંશે નુકસાન જોવા મળેલ છે. ત્યાં ચકાસણી કરતાં એવું પણ જોવા મળેલ કે એપીએમસીનું તમામ પાણી જે જગ્યાએ હરાજી થયેલી હતી અજમાની એ જગ્યાએથી પસાર થઈ અને પાછળ વકડામાં જતું હતું. તો ત્યાંથી પણ જે હરાજીઓના ઢગલા થયેલ હતા અજમાના એ પણ પુષ્કળ પ્રમાણમાં માલ વહી ગયેલ પાણી સાથે તેમજ જે ઢગલા હતા તે વરસાદના પાણીથી ઘણા અંશે પલળી ગયેલ. અત્યારે સ્થળ ચકાસણી કરતાં જોવા મળેલ કે ટ્રેક્ટરની ટોલીઓમાં પણ પાણી નીતરે છે. એટલે ઘણા અંશે મહદ અંશે નુકસાન જોવા મળેલ છે. જય ભારત. હું પટેલ કિશોરભાઈ જયંતિભાઈ માંડલ એપીએમસીના વાઇસ ચેરમેન તરીકે મારી નિમણૂક થયેલ છે. ગઈકાલે જે કમોસમી વરસાદ આવવાથી અજમાની આવક વિપુલ હતી અને માલ બગડેલ છે. વરસાદ વધારે આવવાથી પાછળના ભાગમાં માલ વકડામાં પણ તણાઈ ગયેલ છે, જેથી બહુ નુકસાન છે ખેડૂતો અને વેપારી મિત્રોને. બીજું કે આ તપાસ સરકારશ્રીને કહેલ છે, એમના માણસો પણ આ તપાસ કરી ગયેલ છે આ 11 વાગે ઓફિસમાં.